જય શ્રી કૃષ્ણ ભક્તો, આપ સૌને માઘ માસની અમાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મૌની અમાસની અનેક શુભકામનાઓ। પ્રિય દર્શકો, મૌની અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ અમાસ છે। શાસ્ત્રોમાં તેનું વર્ણન ખૂબ જ અદ્ભુત પ્રકારે કરવામાં આવ્યું છે। આજે અમે તમારા માટે તમામ પુરાણોમાંથી એ જાણકારી લાવ્યા છીએ કે મૌની અમાસનો મહિમા શું છે, કેવી રીતે આ એક તિથિ તમારું જીવન બદલી શકે છે। શું તમે જાણો છો કે આ એક દિવસે કરેલું દાન પુણ્ય 100 વર્ષ સુધી કરેલા દાન પુણ્ય બરાબર ફળ આપે છે? કેવી રીતે તમે તમારા પિતૃઓને તૃપ્ત કરી શકો છો? આ એક દિવસ તમારા પિતૃઓને કઈ રીતે 100 વર્ષની તૃપ્તિ આપી શકે છે? જો આ કર્મ તમે આ મૌની અમાસ પર કરી લીધા તો તમારા જીવનના સંકટોનો નાશ નિશ્ચિત છે, કારણ કે એવા કર્મો છે આમાં જે ઉત્તમ ફળદાયી છે, તમારા પિતૃઓના નિમિત્તે છે। પોતાના પુણ્ય કર્મો વધારવા માટે આનાથી વધુ સારો અને શુભ દિવસ આવી જ ન શકે। તમે ઈચ્છો છો કે તમારા પુણ્યનું ખાતું વધી જાય તો તમે આ દિવસનો પૂર્ણ રૂપે લાભ લો। આપને નિવેદન બસ એટલું જ છે કે વિડીયો જો થોડો પણ સારો લાગે તો એકવાર લાઈક અવશ્ય કરજો અને જેટલું બને તેટલું શેર કરજો। પોતાના પિતૃઓની તૃપ્તિ માટે, મુક્તિ માટે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જય શ્રી કૃષ્ણ લખજો। જો તમે આ જ પ્રકારે સાચી જાણકારી મેળવતા રહેવા માંગતા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરો। પ્રિય દર્શકો, સૌથી પહેલા એ પ્રશ્ન ઉઠે છે કે જે માઘ માસની અમાસ છે તેને મૌની અમાસ કેમ કહેવામાં આવે છે? પ્રિય દર્શકો, આ જે અમાસ છે ને તેના પર મૌનનો મોટો મહિમા છે, અર્થાત મૌન ધારણ કરવાનો મોટો મહિમા છે। મૌનથી બન્યું મુનિ, કારણ કે મુનિ શું કરે છે? મૌન રહે છે, અને ત્યાંથી જ બની મૌની અમાસ। એટલા માટે જે મનુષ્ય આ વ્રતને મૌન થઈને પૂર્ણ કરે છે તેને મુનિપદની પ્રાપ્તિ થાય છે, અને મુનિપદ મળે એટલા માટે જ તેને મૌની કહેવામાં આવ્યું છે। જ્યારે મનુષ્ય આ અમાસનું મૌન રહીને વ્રત પૂર્ણ કરે છે તો તેને મુનિપદ પ્રાપ્ત થાય છે। પ્રિય દર્શકો, શાસ્ત્રો કહે છે કે માઘ માસની આ અમાસના દિવસે મૌન રહીને પ્રયાગરાજમાં અથવા અન્ય કોઈ જે પવિત્ર નદી હોય, ગંગા નદી હોય તેમાં, અથવા તો જો તમે ઘરે પણ સ્નાન કરી રહ્યા હો તો ત્યાં પણ તમારે મૌન રહીને સ્નાન કરવું જોઈએ। આ દિવસે મૌન રહીને સ્નાન કરવાનું મોટું ફળ છે। શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય આ દિવસે મૌન રહીને સ્નાન કરે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। મૌની અમાસના દિવસે એવા અનેક કાર્યો છે જે મૌન રહીને કરવા જોઈએ। મૌન રહીને વ્રત તો કરવામાં આવે જ છે, તે સિવાય સમયે સમયે મૌન રહેવાથી ભિન્ન ભિન્ન પુણ્યની પ્રાપ્તિ થાય છે। જેમ કે સ્નાનના વિષયમાં કહેવામાં આવ્યું છે, પુરાણો કહે છે કે જ્યારે તમે મૌની અમાસ પર આ પ્રકારે મૌન રહીને સ્નાન કરો છો, વ્રત કરો છો તો તેનાથી મુનિપદની પ્રાપ્તિ થાય છે। એક અન્ય માન્યતા છે જેના અનુસાર બ્રહ્માજીએ આ દિવસે સ્વયંભૂ મનુને ઉત્પન્ન કરીને સૃષ્ટિનું નિર્માણ કાર્ય આરંભ કર્યું હતું। આ જ અમાસને તેથી મૌની અમાસ કહેવામાં આવી। બ્રહ્માજીએ આ દિવસે મૌન થઈને સૃષ્ટિનું નિર્માણ કર્યું અને તેના ઉત્તમ પરિણામો આવ્યા, એટલા માટે જ આને મૌની અમાસ કહેવામાં આવે છે। પદ્મ પુરાણમાં વર્ણન આવે છે કે માઘ માસના કૃષ્ણ પક્ષની અમાસે સૂર્યોદય પહેલા જે તલ અને જળથી પિતૃઓનું તર્પણ કરે છે તે સ્વર્ગમાં સુખ ભોગવે છે। જે મનુષ્ય માઘી અમાસ પર સૂર્યોદય પહેલા પિતૃ તર્પણ વગેરે કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને અક્ષય પુણ્ય પ્રાપ્ત કરીને તે સદા માટે સ્વર્ગમાં વાસ કરે છે। અક્ષય, કારણ કે તે પુણ્ય ક્યારેય સમાપ્ત જ નથી થતું, નષ્ટ જ નથી થતું, તો તેને સદા સદા માટે સ્વર્ગ પ્રાપ્ત થાય છે, અને તમારા પિતૃઓ તો તૃપ્ત થાય જ છે। આટલું અદ્ભુત ફળ છે આ અમાસ પર સૂર્યોદય પહેલા પિતૃ તર્પણનું। આ દિવસે સૂર્યોદય પહેલા તમારે ઉઠી જવાનું છે, અને ઉઠ્યા પછી જે તમે સ્નાન કરશો ને તે સ્નાનના જળમાં પહેલા ગંગાજળ નાખજો। તો નહાવા માટે જળ ભરતા પહેલા તે પાત્રમાં થોડું ગંગાજળ નાખો, થોડા કાળા તલ નાખી દો, જળ ભરો અને ઉબટન તરીકે તલનું ઉબટન લગાવો, તેનાથી સ્નાન કરો। સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, અને જે ઉપયુક્ત સ્થાન છે જ્યાં બેસીને તમે પિતૃ તર્પણ કરી શકો, ગીતાજીનો પાઠ કરી શકો, ત્યાં બેસવાનું છે। પહેલા એક લોટો લેજો, તાંબાનો કે પિત્તળનો, તેમાં પહેલા થોડું ગંગાજળ ભરો, પછી શુદ્ધ જળ ભરો, થોડા કાળા તલ તેમાં નાખો, જો સફેદ ફૂલ હોય તો સફેદ ફૂલ નાખો, તુલસીનું પાન નાખો। ધ્યાન આપજો, તુલસીનું પાન આજે નથી તોડવાનું, પહેલાનું તોડેલું જો હોય તો તેનો પ્રયોગ કરો। અમાસના દિવસે તુલસીનું પાન તોડવામાં આવતું નથી, તો પહેલા તોડીને રાખી લેજો અને પાન નાખજો। લોટામાં કુશા જો મળી જાય તો કુશા નાખજો, અને ત્યારબાદ આસન લગાવીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસી જજો।
લોટાને સામે રાખજો. ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરજો અથવા સાંભળજો. ગીતાનો અધ્યાય સાંભળ્યા પછી તે લોટાને પોતાના બંને હાથોમાં ઉઠાવી લો. ભગવાન નારાયણને સંકલ્પ કરો કે હે પ્રભુ, મેં જે ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કર્યું છે તેનું સંપૂર્ણ પુણ્ય ફળ હું મારા પિતૃઓને અર્પિત કરું છું. તેનાથી મારા પિતૃઓ તૃપ્ત થાય અને મોક્ષને પ્રાપ્ત કરે. આ પ્રકારે સંકલ્પ કરીને તે જળથી તર્પણ કરજો. તર્પણ કરવા માટે એક મોટું પાત્ર લઈ લો, જેમાં તમે આ જળ છોડશો. તર્પણ માટે મોટું પાત્ર લો, કોઈ પણ સ્ટીલનું અથવા તાંબાનું કે પિત્તળનું, અને આ લોટાને ડાબા હાથમાં પકડી લો. જમણો હાથ જે છે તેમાં અંગૂઠો અને તેની બાજુની આંગળી વચ્ચેનો જે વિસ્તાર છે ને, અંગૂઠા અને તેની સાથેની આંગળી વચ્ચેનો તે ક્ષેત્રને પિતૃતીર્થ કહેવાય છે. ત્યાંથી જ જળ પિતૃઓને અર્પિત કરવામાં આવે છે. તો દક્ષિણ તરફ મુખ કરીને તમે બેઠા છો અને આ જે ધાર પાડશો તમે બીજા પાત્રમાં જે જળ છોડશો ને જમણા હાથમાં અંગૂઠા અને આંગળી વચ્ચેના ભાગથી, તો તે ધારા દક્ષિણ દિશા તરફ જ જવી જોઈએ. આ પ્રકારે તમારે તર્પણ કરવાનું છે. મંત્ર શું બોલશો? તમારે મંત્ર બોલવાનો છે ઓમ પિતૃભ્યઃ સ્વધા નમઃ. ઓમ પિતૃભ્યઃ સ્વધા નમઃ. આ મંત્ર બોલતા તર્પણ કરો. તર્પણ કરીને આ જળ બાદમાં પીપળા પર અર્પિત કરજો. જ્યારે સૂર્યોદય થઈ જશે ત્યારબાદ સૂર્યોદયથી અને સાયંકાળ થતાં પહેલાં તમે આ જળને પીપળા પર અર્પિત કરી દેજો. ઉત્તમ સમય જે રહેશે તે કુતુબકાળનો રહેશે, જે રહેશે 11:30 થી 12:15ની વચ્ચે. આ કર્મ જ્યારે તમે કરશો તો તેનાથી તમારા પિતૃઓને અનંત પુણ્યની પ્રાપ્તિ થશે. અને આજે મૌની અમાસ છે. આજના દિવસે આ કર્મ કરવાથી ફળ અનેક હજાર ગણું વધી જાય છે. જો તમે આ પિતૃકર્મ કરી લીધું તો જેવું કે પદ્મપુરાણમાં વર્ણન આવ્યું છે, તમે તો નિશ્ચિત જ સ્વર્ગમાં અનંત ફળ ભોગવશો. તમારા પિતૃઓ પણ તૃપ્ત થઈ જશે, પ્રસન્ન થશે, અને પિતૃઓ પ્રસન્ન થશે તો તમારા જીવનના સંકટો કપાઈ જશે. જો તમારા માટે સંભવ હોય તો તે જ સ્થાન પર બેસીને તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ નમો નારાયણાય નમઃનો જાપ કરી શકો છો. શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય આ દિવસે તલની સામગ્રી ગાય સહિત બ્રાહ્મણને દાન કરે છે તે મનુષ્ય સ્વર્ગલોકમાં અક્ષય સુખ ભોગવે છે. અન્ય સામગ્રીના રૂપમાં જે સીધું એટલે કે કરિયાણું આપવાનું હોય છે ને, તેમાં થોડો લોટ, દાળ, ચોખા, ખાંડ અને દક્ષિણા આ રાખીને કોઈ પણ વેદપાઠી સદાચારી બ્રાહ્મણને આ દાન આપો. આ દાન તમને અક્ષય પુણ્ય પ્રદાન કરશે. કારણ કે જ્યારે તમારા પુણ્ય કર્મો વધે છે, તમારા પિતૃઓ તૃપ્ત થાય છે, તો જે તમારું જીવન છે તેમાંથી દુઃખોનો નાશ થાય છે, મનુષ્યને સુખોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે આ કર્મને આ અમાસ પર અવશ્ય કરજો. શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય અમાસના દિવસે બ્રાહ્મણને અન્ન ધન દાન કરે છે તેને સદા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમે બ્રાહ્મણને દાન આપશો તો સદા તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે, સદા ધનના ભંડાર ભરેલા રહેશે. તો એટલા માટે આ દિવસે તમે બ્રાહ્મણને આ વસ્તુઓ દાન અવશ્ય આપજો. દક્ષિણા દાન આપવાથી તમને અનંત પુણ્યોની પ્રાપ્તિ થશે. આ સાધારણ તિથિ નથી, તેને યુગાદી તિથિ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ આવે છે કે આ તિથિથી દ્વાપર યુગની શરૂઆત થઈ હતી, અને કેટલાક વૃત્તાંત જણાવે છે કે આ દિવસથી કળિયુગની શરૂઆત થઈ હતી. તો આ યુગાદી તિથિ છે. તો શાસ્ત્રો કહે છે કે જો યુગાદી તિથિ હોય અને સૂર્ય મકરસ્થ હોય, અર્થાત સૂર્ય મકર રાશિમાં ગોચર કરી રહ્યા હોય, સૂર્ય મકર રાશિમાં હોય, તો એવા સમયે મૌની અમાસનું મહત્વ વધુ વધી જાય છે. અને આ વખતે એવો જ યોગ છે. શાસ્ત્રો કહે છે કે જો કોઈ મનુષ્યના કુળમાં, કોઈ ભાઈ બંધુના કુળમાં, કોઈ મિત્રના કુળમાં, કોઈ ગુરુના કુળમાં કોઈને સારી ગતિ પ્રાપ્ત નથી થઈ, તો આ તિથિ બહુ ઉત્તમ છે તેની ગતિ કરવા માટે. અને જો કોઈની કુંડળીમાં, કોઈના જીવનમાં પિતૃદોષ છે તો તેના નિવારણ માટે પણ આ તિથિ મોટી મહત્વપૂર્ણ છે. મકરસ્થ છે અને માઘી અમાસ છે, આનાથી ઉત્તમ યોગ બનશે નહીં. આનો ભરપૂર લાભ લો. જો તમે આ દિવસે તર્પણ કરશો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. માની લો તમારા જ કુળમાં કોઈ હોય, અથવા તમને લાગે કે તમારી માતાના કુળ તરફથી કોઈ એવું છે જેનું એવું દેહાંત થયું છે કે સંભાવના હોય કે તેને હજુ સુધી મુક્તિ નહીં મળી હોય, તો તમે એવી વ્યક્તિ માટે પિંડદાન કરાવી શકો છો, તર્પણ વગેરે કરાવી શકો છો. ગંગા નદીના કિનારે મોટું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. સ્કંદ પુરાણ અનુસાર જે પિતૃઓના ઉદ્દેશ્યથી ભક્તિપૂર્વક ગોળ, ઘી અને તલની સાથે મધયુક્ત ખીર ગંગામાં નાખે છે, તેના પિતૃઓ 100 વર્ષો સુધી તૃપ્ત બનેલા રહે છે, અર્થાત સંતુષ્ટ રહે છે.
અને તેઓ સંતુષ્ટ થઈને પોતાની સંતાનોને અનેક પ્રકારની મનોવાંછિત વસ્તુઓ પ્રદાન કરે છે. શાસ્ત્રો કહે છે કે જે આ દિવસે મૌની અમાસ પર પિતૃઓના નિમિત્તે ગંગાજળથી શિવજીને સ્નાન કરાવે છે, તેમના પિતૃઓ જો ભારે નરકમાં પણ પડ્યા હોય તો પણ ત્યાંથી મુક્ત થઈ જાય છે. જેમના કોઈ પણ પિતૃ પૂર્વજ જો આત્મહત્યાથી મર્યા છે ને, તો તેઓ આ પ્રાતઃકાળવાળું તર્પણ ના કરજો. તેમના માટે તમારે ગંગાજી જવું જોઈએ અને ત્યાં કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ પાસે નારાયણ બલિ કરાવવી જોઈએ. તેનાથી જ તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે. તમે મૌની અમાસના દિવસે જ્યારે નારાયણ બલિ કરાવશો તો તમે તે પંડિતજીને જણાવજો કે કયા કારણથી કયા પ્રકારે મૃત્યુ થયું છે. તે અનુસાર તેઓ કર્મ કરાવશે અને પછી તેમની જે મુક્તિ છે તે નિર્ધારિત થાય છે. જેમણે આત્મહત્યા કરી છે તેમના માટે તમે કંઈ કરી શકતા નથી. તે નારાયણ બલિ જ કરી શકે છે. સ્કંદ પુરાણમાં વર્ણન આવે છે કે માઘસ્ય પંચદશી કૃષ્ણા દ્વાપરાદિ, અર્થાત આ દ્વાપરની આદિ તિથિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો તેને કળિયુગની પણ પ્રારંભ તિથિ માને છે. યુગાદિ તિથિઓ જે હોય છે ને, તેમને અત્યંત શુભ માનવામાં આવી છે. આ દિવસે કરવામાં આવેલ પૂજા પાઠ, જપ તપ, યજ્ઞ હવન વગેરે જે કંઈ પણ તમે કરશો તે તમને અનેક ગણું થઈને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો કહે છે કે પ્રત્યેક યુગોમાં 100 વર્ષ સુધી દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે યુગાદિ કાળમાં એક દિવસમાં તમને પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત મૌની અમાસ પર એક દિવસ જે તમે દાન કરશો ને, તે એક દિવસનું દાન કરવું તમને 100 વર્ષો સુધી દાન કરવા બરાબર ફળ પ્રદાન કરશે. 100 વર્ષ જ્યારે તમે દાન કરશો તેનાથી જેટલું પુણ્ય છે તે માત્ર એકલી મૌની અમાસ પર દાન કરવાથી પ્રાપ્ત થઈ જશે. જેટલું થઈ શકે દાન કરો. તમે અન્ન દાન કરો, વસ્ત્ર દાન કરો, દક્ષિણા દાન કરો, પગરખાનું દાન કરો, રજાઈ, ધાબળા વગેરે જે વસ્ત્રો છે તે પ્રદાન કરો. કાળા તલ અને ગોળના લાડુ બનાવીને લાલ વસ્ત્રમાં બાંધીને તે તમે દાન કરો. અને આ દિવસે ગાયને દાન કરવાનું પણ મોટું ફળ છે. તમે ગૌશાળામાં જાઓ, ગાયને ઘાસ ખવડાવો અથવા તમે પોતે સેવા કરો, ઉત્તમ ફળ કહેવામાં આવ્યું છે. ગૌધૂલી એટલે કે ગાયના પગની રજને આ દિવસે પોતાના મસ્તક પર લગાવવી અત્યંત કલ્યાણકારી છે. પ્રિય દર્શકો, પીપળાને અર્ઘ્ય આપીને પીપળાની પરિક્રમા કરવાનું પણ મોટું ફળ છે. માની લો સવારે સૂર્યોદય પહેલાં તર્પણ ના કરી શકીએ, ના ઉઠી શકીએ તો શું કરવું? જે લોકો સૂર્યોદય પછી ઉઠી રહ્યા છે તો તમે બાદમાં પણ તર્પણ કરી શકો છો. એવું નથી કે બાદમાં નથી કરી શકતા, તેનું પણ પુણ્ય ફળ છે. પરંતુ સર્વોત્તમ ફળ જે છે તે સૂર્યોદય પહેલાંનું કહેવામાં આવ્યું છે. આ અમાસ પર વ્રત ઉપવાસનું મહત્વ છે, મોટું ફળ છે. જો તમે કરી શકો તો આ દિવસે ઉપવાસ કરો. આ દિવસે જો તમે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવો છો, જેમ કે તમે માછલીઓને દાણા નાખો, કીડીઓને કણ નાખો, પક્ષીઓને ચણ નાખો, આ અત્યંત ફળ આપનારું છે. આ કર્મો એટલા કલ્યાણકારી છે કે તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. મહાભારતના અનુશાસન પર્વમાં વર્ણન આવે છે કે આ અમાસના દિવસે પ્રયાગરાજમાં 3,10,000 અન્ય તીર્થોનો સમાગમ થાય છે. તો મિત્રો, આ ઉત્તમ જાણકારી મેં તમને ભિન્ન ભિન્ન પુરાણોમાંથી પ્રસ્તુત કરી છે. તો મિત્રો, આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી જરૂર લખો.